મારા 25 મકાન હતા અહીંયા અને 1983થી અમે અહીંયા રહે 25-30 વર્ષ થઈ ગયા. હું તો મેરેજ કરીને 2003માંથી આવી છું. તો પછી કઈ રીતે ડેમોલિશન દસ્તાવેજ કરાયો? આ બેને 2018માં દસ્તાવેજ કરાયો. તો દસ્તાવેજ કેવી રીતે કરે છે ગવર્મેન્ટ? ઇલીગલી જો વસ્તુ જ હોય તો દસ્તાવેજ ચેક કરો હો તમે. બધી ગવર્મેન્ટની લોન, બધા અમારા પેલા મ્યુનિસિપાલિટી ટેક્સ, લાઇટ બિલથી લઈને બધી જ વસ્તુઓ અમે ક્લિયર જ હતી, બરાબર. તો એ સમયના આવડાના અધિકારીઓ, એ સમયના જ્યારે ટોરેન્ટવાળાના અધિકારીઓ બધાને ખબર હોવી જોઈએ કે આ પ્લોટ ઇનલીગલ છે. તો ત્યારે કેવી રીતના પાસ થયું? અમારા 4 કરોડ જમ્યા છે ગવર્મેન્ટ જોડે, અમને પાછા તો નથી જ આપી રહ્યા. અને આ વૈકલ્પિક વ્યવસ્થા આપી છે કેમ કે એમને પૈસા પાછા ના આપવા પડે એના લીધે. આમાં તો બિલ્ડરની સંડોવણી, ગવર્મેન્ટની સંડોવણી, અમને તો એવું જ લાગી રહ્યું છે. હવે તો 80 કરોડ હતી, એમાંથી ઇન્સ્ટોલમેન્ટ ભરવાનું અમને કહ્યું, એટલે એ પ્રમાણે અમે ઇન્સ્ટોલમેન્ટ ભર્યો છે જે ગવર્મેન્ટમાં છે 4 કરોડ. અને એના પછી અમને ટાઈમ જોઈતો હતો પણ એમ લોકોએ ટાઈમ આપ્યો નથી. અને પછી હવે આટલા વર્ષો પછી એવું કહી રહ્યા છે કે આ ઇનલીગલ છે. તો શું આ જમીનની કિંમત વધી એટલે બધા ભૂમાફિયાઓની નજર પડી આ જમીન ઉપર? બધી મિલીભગત છે, મળેલા છે બિલ્ડરો અને પોલીસ ખાતું મળેલું છે, હપ્તા આપી દીધા. કદાચ મોટું ફંડ બિલ્ડરે આપ્યું હોય. બિલ્ડર આવ્યા જ નથી. બિલ્ડર આવતા આટલું બધું થયું, મકાનો તૂટી રહ્યા છે. તો એ માણસાઈ તરીકેની બી એનામાં માણસાઈ નથી, તો એ બિલ્ડર જ બધામાં મિલીભગત એની જ છે. અમને એવું જ લાગી રહ્યું છે હવે, કારણ કે આટલું બધું એમનામાં થોડુંક બી હોત તો આવી શક્યા હોત ને, કારણ કે એમને ખબર જ છે કે બધું ફ્રોડ હતું. અમારી તો એક જ માંગણી છે કે બિલ્ડરને પકડો. બિલ્ડર અગરથી પ્રોપર્ટી 1000 કરોડની પ્રોપર્ટી છે, અમને અમારા વળતર અપાવો. બીજાને આવશે ને પ્લોટ તો અમે આંદોલન કરવા તૈયાર જ છીએ. કોઈ અમારા પ્લોટમાં આવવું ના જોઈએ. બીજા નિધિવાળાને જ લેવો જોઈએ, એને જ અમે ખાલી કરી દીધો છે. અને અંદર સરકારને બધાને મિલી ભગત જ છે. મકાનો તૂટ્યા ત્યારથી લઈને જે અમે એફઆઈઆર કરી છે એનો તો હજી કોઈ ચુકાદો જ નથી આવ્યો. અમને એમ કહે છે કે અમે તપાસ કરીએ છીએ, તો હજી સુધી અમારા મકાનો તૂટી ગયા ત્યાં સુધી તપાસ ના થઈ રહી. અમારી ઉગ્ર માંગ એક જ છે કે અમારા બિલ્ડરની એફઆઈઆર લે અને અમારા બિલ્ડર જોડે જ આ વસ્તુ વસૂલ કરે, કારણ કે આમાં તો ક્લીન ચીટ બિલ્ડર નીકળી રહ્યો છે. અમે તો બધા ફસાઈ રહ્યા છીએ આમાં. તો નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. અમદાવાદની એક સોસાયટી જે છેલ્લા કેટલાય સમયથી ખૂબ ચર્ચામાં છે, સ્નેહાંજલિ સોસાયટીનું નામ છે. અને હવે એ સોસાયટી જેવું રહ્યું નથી. બધાના જે સપનાના ઘર હતા એ બધા જ ઘર અત્યારે તૂટી ગયા છે. છેલ્લા કેટલાય સમયથી અહીંયા જે રહેતા હતા, જેના ઘર હતા, એ પરેશાન થઈ રહ્યા છે. એમને પ્લોટ જે હતો એની જગ્યાએ અત્યારે વ્યવસ્થા વૈકલ્પિક કરી દેવામાં આવી છે, પણ જે બિલ્ડર સામે ફરિયાદ લેવાની હતી એ ફરિયાદ હજી નથી લેવાઈ. બિલ્ડર સામે ખૂબ વધારે રોષ આ સોસાયટીના લોકોનો છે. આખી ઘટના પહેલેથી લઈને આજના દિવસ સુધી સમજવી છે. અહીંયા આવ્યા છીએ એ સોસાયટી, હવે સોસાયટી રહી નથી. એ સ્થાનિક લોકો સાથે વાત કરવી છે. શું નામ છે આપનું? મારું નામ વૈશાલી છે. અને વૈશાલીબેન, અહીંયા કેટલા ઘર હતા? સોસાયટી કેટલા સમય પહેલાં બની હતી? મારા 25 મકાન હતા અહીંયા અને 1983થી અમે અહીંયા રહે 25-30 વર્ષ થઈ ગયા. હું તો મેરેજ કરીને 2003માંથી આવી છું. પણ મારા સાસુ સસરા ઓએનજીસીમાં હતા. મારા સસરા એમને આ મકાન લીધેલું હતું. બધી ગવર્મેન્ટની લોન, બધા અમારા પેલા મ્યુનિસિપાલિટી ટેક્સ, લાઇટ બિલથી લઈને બધી જ વસ્તુઓ અમે ક્લિયર જ હતી, બરાબર. તો એ સમયના આવડાના અધિકારીઓ, એ સમયના જ્યારે ટોરેન્ટવાળાના અધિકારીઓ બધાને ખબર હોવી જોઈએ કે આ પ્લોટ ઇનલીગલ છે. તો ત્યારે કેવી રીતના પાસ થયું? આ બધું કેમનું પાસ થયું? લાઇટ પાસ થઈ, બધું જ મ્યુનિસિપાલિટીનું પાણી પાસ થયું, નર્મદાનું પાણી એ તો પછી આવ્યું છે ને, એ બધું પાસ થયું, બધાની લોનો પાસ થઈ, બધી કેટલું બધું અમારી બધું પાસપોર્ટની બધા આધાર કાર્ડ, કેવી રીતના આધાર કાર્ડ બન્યા? તો આધાર કાર્ડ ફ્રોડ, પ્રોપર્ટી ટેક્સ, પ્રોપર્ટી કાર્ડ બધું જ અમને આપેલું છે. કશું અમારી પાસે નથી એવું નથી. અને દસ્તાવેજ સાથેનું અમારું બધું જ છે અમારી પાસે. અને પછી હવે આટલા વર્ષો પછી એવું કહી રહ્યા છે કે આ ઇનલીગલ છે. તો શું આ જમીનની કિંમત વધી એટલે બધા ભૂમાફિયાઓની નજર પડી આ જમીન ઉપર? ત્યાં સુધી કોઈની નજર નથી. અને હવે ત્યાં જમીનમાં હવે
કોઈ ઉપરી અધિકારી કે જેના ઉપરના લેવલો એને આ જમીનની રસ હોવા લીધે અમારા આમ જનતા અમે તો કશું ના કરી શકીએ આમાં, પણ અમારો હજી બિલ્ડર અમે જે એફઆઈઆર કરી છે જ્યારથી અમારા મકાનો તૂટ્યા ત્યારથી લઈને જે અમે એફઆઈઆર કરી છે એનો તો હજી કોઈ ચુકાદો જ નથી આવ્યો. અમને એમ કહે છે કે અમે તપાસ કરીએ છીએ તો હજી સુધી અમારા મકાનો તૂટી ગયા ત્યાં સુધી તપાસ ના થઈ રહી છે. એફઆઈઆર થઈ ખરી બિલ્ડર નથી થઈ, હજી સુધી એફઆઈઆર નથી થઈ. પોલીસ બી હજી એવું જ કહે છે કે તપાસ થઈ રહી છે. શું આ અમારો ન્યાય ના થઈ શકે? અચ્છા, તમારા ઘરે નોટિસ ને બધું ક્યારે આવ્યું હતું? હા, નોટિસ આવી હતી અમારે 16 તારીખની નોટિસ હતી. પછી અમને સડનલી તો બી 14 તારીખે તોડવા માટે આવી ગયા હતા. પછી અમારા ઉગ્ર વિરોધના લીધે એ વસ્તુ શક્ય ના મળી. અમે સીએમ સાહેબને, કમિશનર સાહેબને બધાને રૂબરૂ મળ્યા છે. હું પોતે રૂબરૂ મળેલી છું. એમને એવું આશ્વાસન, આ તો મકાન અમને ભાડે આપ્યા છે, અમને કોઈ લખીને દસ્તાવેજ વૈકલ્પિક વ્યવસ્થા છે અને બી અમારા જ પૈસાથી અમને આપ્યા છે. ગવર્મેન્ટે અમને કોઈ એ નથી કર્યું આમાં કે અમારા 4 કરોડ જમ્યા છે ગવર્મેન્ટ જોડે, અમને પાછા તો નથી જ આપી રહ્યા. અને આ વૈકલ્પિક વ્યવસ્થા આપી છે કેમ કે એમને પૈસા પાછા ના આપવા પડે એના લીધે. આમાં તો બિલ્ડરની સંડોવણી, ગવર્મેન્ટની સંડોવણી અમને તો એવું જ લાગી રહ્યું છે હવે તો. કારણ કે બિલ્ડર હજી સુધી આટલા બધા લોકોને પકડી શકતા હોય તો શું એક બિલ્ડરને ના પકડી શકે? અમારે એક મકાનની કિંમત 4 કરોડ આસપાસની હતી. ના 2 કરોડ 2 કરોડની 2 હતી. કરોડની છે. પ્લોટની કિંમત લગભગ કેટલી 80 કરોડ હતી. એમાંથી ઇન્સ્ટોલમેન્ટ ભરવાનું અમને કહ્યું એટલે એ પ્રમાણે અમે ઇન્સ્ટોલમેન્ટ ભર્યો છે જે ગવર્મેન્ટમાં છે 4 કરોડ. અને એના પછી અમને ટાઈમ જોઈતો હતો પણ એમ લોકોએ ટાઈમ આપ્યો નથી. અમે ભરવા રેડી હતા કે ભાઈ અમે બિલ્ડરને કરીશું કે કંઈક કહીશું, પણ એ ભરવા એટલે એમને ટાઈમ જ નથી આપ્યો. અચ્છા, એટલે પહેલા વચ્ચેનું એ પ્લોટ તમને સરકાર આપવા માટે તૈયાર હતા, પણ એના કેટલા પૈસા માંગતા હતા? 80 કરોડ 80 કરોડ. પહેલા 80 કરોડ માંગ્યા હતા અમારી સાથે. અને પછી અમારે બધું કેસ થયું ને બધું થયું એમાં એમને 41 કરોડ ભરવાના હતા. અમને કોઈ એવો બિલ્ડર મળ્યો નહીં કારણ કે અહીંયા 7 માળથી વધારેની મળી ના શકે. પણ અમારો બિલ્ડર હજી સુધી ગાયબ છે. અમારી ઉગ્ર માંગ એક જ છે કે અમારા બિલ્ડરની એફઆઈઆર લે અને અમારા બિલ્ડર જોડે જ આ વસ્તુ વસૂલ કરે. કારણ કે આમાં તો ક્લીન ચીટ બિલ્ડર નીકળી રહ્યો છે. અમે તો બધા ફસાઈ રહ્યા છીએ આમાં તો ગવર્મેન્ટના અધિકારીઓને બધા મળેલા હોઈ શકે. જ્યારે ત્યારે પાસ કર્યું હશે ત્યારે કેટલા બધાને ખબર હતી ને કે આ પ્લોટ એ નથી તો અમને કેમ આપ્યો? હા, એ બિલ્ડરની સામે પણ એક બીજી બિલ્ડિંગ છે ને? હા, એટલે આ 65 નંબરનો પ્લોટ છે, સામે 68 નંબરનો પ્લોટ સ્નેહાંજલિનો છે. તો એ સ્નેહાંજલિનો પ્લોટ વેચાયો ત્યારે બી ગવર્મેન્ટે કશું એક્શન નથી લીધું. એટલે આમાં મિલી ભગત છે બધી જ. આમાં પ્રોપર્ટી કાર્ડ કઈ રીતે ઇશ્યુ થાય એટલે દસ્તાવેજ ને બધું પણ હોય તો જ થાય ને. બાકી પ્રોપર્ટી કાર્ડ કોઈને મળે નહીં. અમારી જોડે પ્રોપર્ટી કાર્ડ છે બધાના જ છે 25 મેમ્બરની. તો પછી કઈ રીતે ડેમોલિશન? દસ્તાવેજ કરાયો, આ બેને 2018માં દસ્તાવેજ કરાયો. તો દસ્તાવેજ કેવી રીતે કરે છે ગવર્મેન્ટ? ઇલીગલી જો વસ્તુ જ હોય તો દસ્તાવેજ ચેક કરો હો તમે. હા, એટલે સરકારને ખબર છે કે એમની જમીન આ છે તો એમને તો એટલું એમને નોંધણી છે જ ને કે આ પ્લોટ સ્ટેમ્પ ડ્યુટી લેવા માટે જ દસ્તાવેજ કરી આલે છે ને ગવર્મેન્ટ. એવું તો જોતી નથી કે આ ગેરકાયદેસર છે કાયદેસર છે. એમને તો સ્ટેમ્પ ડ્યુટીના રૂપિયા મળે છે એટલે આ ગેરકાયદેસર બી દસ્તાવેજ કરી આપ્યા અમને. તો આવું ના હોવું જોઈએ. આજે સીપી ઓફિસમાં પણ મળવા ગયા હતા, ત્યાં શું થયું? સીપી ઓફિસમાં અમે મળવા ગયા હતા. બધાની પરચી બનાવીને પહેલાં મળવા જવાનું હતું પણ અમારો વારો આવ્યો જ નહીં. અમે બેસી રહ્યા ક્યાં સુધી બેસી રહ્યા. પણ બધા જતા રહ્યા. અમારી પાછળ આવ્યા હતા એમને 2 વાળો પતી ગયો. પછી અમને પૂછ્યું કે તમારી પરચી, પણ પરચી ઓલરેડી અમે આપી, અમારી પરચી ગાયબ કરી નાખી. વિચાર કરો, સાહેબને મળવા ગયા તો પરચી ગાયબ થઈ ગઈ, અમને મળવા જ નથી દીધા. તો મળ્યા નથી મળ્યા સાહેબ. હજી બીજી ટીમ 4 વાગ્યા પછી નથી લેતા. એના કારણો શું છે? કેમ ના પાડે છે? બધી મિલી ભગત છે. મળેલા છે બિલ્ડરો અને પોલીસ ખાતું મળેલું છે, હપ્તા આપી દીધા. કદાચ મોટું ફંડ બિલ્ડરે આપ્યું હોય સીએમ સાહેબના ફંડમાં તો જ આ બની શકે, બાકી શક્ય છે જ નહીં. પણ સુપ્રીમલી બિલ્ડરને નથી પકડી રહી ને. તમારી પાસે ડોક્યુમેન્ટ છે તમારા ઘરના કે એના કોઈ પણ ડોક્યુમેન્ટ અત્યારે? અચ્છા, તો પોલીસ સામે જ્યારે તમે પોલીસ પાસે ગયા બિલ્ડર સામે ફરિયાદ કરવા માટે છે કે પોલીસ ચોકીમાં અમારી એફઆઈઆર નોંધે ને અમારા બિલ્ડરને એરેસ્ટ કરે ને જેલ ભેગો કરે તો જ આનો અમારો સોલ્યુશન આવે એમ છે. ન કે બધા મિલી ભગતના હિસાબે કોઈ અમારું સોલ્યુશન લાવવા તૈયાર નથી.
એટલે એક્ઝેક્ટલી એ જ કહું છું કે પોલીસ શું કહે છે, ફરિયાદ લેવા કેમ તૈયાર નથી? એ લોકો હજી સુધી એવું જ કહે છે કે આ ડોક્યુમેન્ટલી આ પેલું એફઆઈઆર છે કે ડોક્યુમેન્ટ પેલું ખાતાની એ છે, તો એના માટે અમે તપાસ કરીશું અને પછી એ લઈશું. તો અત્યારે 10 દિવસ થઈ ગયા, ઓલરેડી 10 દિવસ થઈ ગયા, અને બિલ્ડર ત્યાં સુધી અમેરિકા બી જતો રહેશે. એની પાસે 1000 કરોડની પ્રોપર્ટી છે. શું બિલ્ડર પ્રોપર્ટી નથી? એવું નથી. બિલ્ડર એક પ્લોટ આપશે તો બી અમારા મકાન બચી શકવાના હતા, પણ એમને બિલ્ડર ઉપર કોઈ એક્શન જ નથી લીધી. પહેલા દિવસથી અમારો તો કોઈ મામલો નહોતો, એમને બિલ્ડરને જ પકડવો જોઈતો હતો, પણ આમાં બિલ્ડરની મિલીભગત, ગવર્મેન્ટની મિલીભગત, અમને તો એવું જ લાગી રહ્યું છે. અચ્છા, આટલા જૂના ઘર હતા અને આ સોસાયટી પણ એવું નથી કે ક્યાંય ખુલ્લામાં છે કે બહુ દૂર છે, બધી સોસાયટીઓની વચ્ચેનો આ પ્લોટ છે અને આ ગવર્મેન્ટ પ્લોટ છે. તો અહીંયા જ્યારે બન્યું એના પછી બિલ્ડરે ક્યારે અહીંયા આવ્યા છે કે બિલ્ડર સાથે ઘર અહીંયાના કોઈનો કોન્ટેક્ટ કરી? બિલ્ડર આવ્યા જ નથી. બિલ્ડર આવતા આટલું બધું થયું, મકાનો તૂટી રહ્યા છે, તો એ માણસાઈ તરીકેની બી એનામાં માણસાઈ નથી, તો એ બિલ્ડર જ બધામાં મિલીભગત એની જ છે. અમને એવું જ લાગી રહ્યું છે હવે, કારણ કે આટલું બધું એમનામાં થોડુંક બી હોત તો આવી શક્યા હોત ને, કારણ કે એમને ખબર જ છે કે બધું ફ્રોડ હતું અને ક્યાં બધું રંધાઈ રહ્યું હતું, એટલે જે નથી આવ્યા અહીંયા મળવા માટે. અને અમારી સામે તો હાજર બી અહીંયા મળ્યા જ નથી કોઈને. આટલી બધી સોસાયટી તૂટી રહી છે, આટલું બિલ્ડરનો હોબાળો છે, તો એ તો ગાયબ જ છે. અને પોલીસવાળા બી અમને નથી. હવે તો અમને એવું જ લાગે છે કે અમારો સપોર્ટ નથી રહ્યો કશો બી. એટલે આ બધું જ બાજુ પર મૂકીએ તો પણ 2 કરોડ એ અત્યારના સમય માટે ખૂબ મોટું છે. અને ઘર એ માણસે બહુ જ મહેનતથી બનાવ્યું હોય, બહુ આશાઓ સાથે બનાવ્યું હોય, એ જ્યારે આવી રીતના તૂટતું હોય તો એ બહુ દુઃખની વાત. અત્યારે 1 BHK લેવું ને એટલે બી અમને ખબર છે આ તો અમારું લીધેલું હતું અને અમારું આટલું ઘર જઈ રહ્યું છે, એટલે અમે પોતે રેન્ટ ઉપર, મારા છોકરાઓની એક્ઝામ છે અત્યારે, અને અત્યારે સ્કૂલનું એડમિશન ને બધું બીજે બધે ફરવું, અને અમે જ્યાં સોસાયટીમાં રહી રહ્યા હતા એની લોકાલિટી ચેન્જ થાય, છોકરાઓના મગજ પર અસર કરે. મારી છોકરી અત્યારે એન્જિનિયરિંગમાં છે, બાબો બી ભણી રહ્યો છે, 10th સ્ટાન્ડર્ડમાં છે, તો બધી ઇફેક્ટ એ લોકોના ભણતર ઉપર બી પડી રહી છે છોકરાઓના. એટલે અમે સ્કૂલ બી ચેન્જ ના કરી શકીએ, અત્યારે મકાન બીજે બી ના ટ્રાન્સફર કરી શકીએ, એટલે અમારી તો રોડ ઉપર આવવા જેવી જ હાલત છે અહીંયા તો. અને વૈકલ્પિક વ્યવસ્થા શું, અમારા છોકરા આવી રીતે રહ્યા હોય, અમે એવું નથી કહેતા કે ગવર્મેન્ટ મકાનમાં બધા સારા માણસો નથી રહેતા, આપણે એવું બી નથી બોલવું કે સારા નથી, બધા માણસો સારા જ હોય છે, પણ આપણા છોકરાઓ એ કલ્ચરથી ટેવાયેલા નથી હોતા, એટલે ત્યાં ના રહી શકે. એ ઓબ્વિયસલી છે કે આપણે જે જગ્યાએ રહ્યા છીએ એટલે એ લોકોનું કલ્ચર બદલાય, બધાનું માઇન્ડસેટ થાય, એટલે છોકરાઓના એજ્યુકેશન ઉપર બહુ જ અસર પડે આ વસ્તુથી. તો આ બધા ટ્રાન્સફોર્મેશનથી તો અત્યારે એક્ઝામનો ટાઈમ છે છોકરાઓની, અને એ બી બહુ ઇફેક્ટ આપી રહ્યો છે અમને. તો તમારી માંગણી શું છે કે અત્યારે એફઆઈઆર તો થઈ જશે, ચલો પોલીસ એફઆઈઆર કરી દે બિલ્ડર પછી, એના પછી તમારા માટે શું? એમ તમે ક્યાં રહેશો, કેવી રીતના રહેશો? અમને વળતર મળવું જોઈએ, અમને બિલ્ડર તરફથી અમને વળતર મળવું જોઈએ, અમને નવા મકાન મળવા જોઈએ, એ અમારી એ છે પહેલી ઉગ્ર માંગ એક જ છે. આપનું શું નામ છે? તારાબેન. અને તારાબેન, તમે અહીંયા કેટલા વર્ષથી રહો છો? અમે 20 વર્ષથી રહીએ. 20 વર્ષથી. અચ્છા, નોટિસ આવી એના પછી સોસાયટીના લોકોએ પહેલાં શું કર્યું? કંઈ નહીં, એ લોકો અમે આગળ કોર્ટમાં ગયા હતા બેન, પહેલાં નોટિસ આવી, પછી અમે કોર્ટમાં ગયા, પહેલાં બિલ્ડર હારી ગયો, પછી અમે કોર્ટમાં ગયા, અમારું ભાઈ હારી ગયા, પછી અમારે ઉપર સુપ્રીમમાંથી નોટિસ આવી કે તમે ખાલી કરી દો 2023માં. પછી અમને તોય રહ્યા ને 2025માં સુપ્રીમ કોર્ટે ઓર્ડર જ આપી દીધો ડિમોલેશનનો, કે તોડીને અમને જગ્યા પાસ આપી દો જે પાર્ટીની છે એની. અમારી તો એક જ માગણી છે કે બિલ્ડરને પકડો. બિલ્ડર અગરથી પ્રોપર્ટી 1000 કરોડની પ્રોપર્ટી છે, અમને અમારા વળતર અપાવો. અમારા 25 સભ્યોને જે બી મકાન તો આપી શકે ને એટલું અમને વળતર તો આપે ને. અમે 2083માં સોસાયટી બનેલી છે, આજકાલની તો સોસાયટી બનેલી નથી ને. અમને અત્યાર સુધી ગવર્મેન્ટ ક્યાં 2004માં દસ્તાવેજ કરાયો, 2004માં મેં 42,000 રૂપિયા સ્ટેમ્પ ડ્યુટી ભરીને દસ્તાવેજ કરાયો, તો ગવર્મેન્ટને એ વખતે તો ખબર પડવી પડે ને કે આ અલીગલી છે, તો અમે દસ્તાવેજ ના કરી આલીએ. તો અમારા 42,000 રૂપિયા સ્ટેમ્પ ડ્યુટીના ગવર્મેન્ટને ખાવાતા એટલે લઈ લીધા ને ગેરકાયદેસર દસ્તાવેજ કરી દીધો. હવે કે ગેરકાયદેસર દસ્તાવેજ થયો, તો દસ્તાવેજ તમે કરો છો શું કરવા ગેરકાયદેસર? આમ પબ્લિકને હેરાન કરવા માટે દસ્તાવેજ કરો તમે?
અને આ પ્લોટ એને નિધિવાળાને જ આપે. જો બીજાને આવેલો ને પ્લોટ તો અમે ઉગ્ર કરશું, સોસાયટી આંદોલન કરશું. બીજાને આવશે ને પ્લોટ તો અમે આંદોલન કરવા તૈયાર જ છીએ. કોઈ અમારા પ્લોટમાં આવવું ના જોઈએ. બીજા નિધિવાળાને જ લેવો જોઈએ. એને જ અમે ખાલી કરી દીધો છે અને અંદર સરકારને બધાને મિલી ભગત જ છે. અચ્છા, એટલે આ પ્લોટ ફળવાઈ ગયો છે ઓલરેડી? કોઈ ખરીદી લીધો છે સરકાર પાસે? જેની જમીન છે નિધિ એને આપવાનો માટે અમારી પાસેથી આ ખાલી કરાવડાવ્યો છે. સુપ્રીમમાં એ ભાઈ જીતી ગયા છે. અમારો પ્લોટ નથી, જે વ્યક્તિનો છે નિધિ કોર્પોરેશન એનો. હા, એટલે એને જ આપે. સરકારની એવી માન્યતા કે ભાઈ આ પ્લોટ વેચીને બીજી ગણતરી કરી કે સામે બાજુમાં જે સ્કૂલ છે એને આપવાનું, પણ જેનું છે એને જ આપે, બીજા કોઈને ના આપે. નકર અમે ઉગ્ર આંદોલન કરશું જો બીજા કોઈને આપશે તો. અચ્છા, તો એની પાછળ શું કારણ કે એ લોકોને જ મળે, એટલે જેની જમીન છે એને જ? કારણ કે આમાં તો હવે તમને કંઈ મળવાનું નથી, આ તો ઇલીગલ છે. જેને એના માટે જ આ બધું કોર્ટે ચડ્યા છે. નિધિવાળાએ જ કમ્પ્લેન કેસ કરીને અમારી પાસેથી ખાલી કરાવડાવી છે કે ભાઈ આ પ્લોટ મારો છે, એટલે અમે ખાલી કરી આપ્યો સુપ્રીમના આદેશ પ્રમાણે. બીજા કોઈ દસ્તાવેજ કરીને બીજું કોઈ જમીન લઈ લે એ નથી જોતું? ના, જેને કેસ કર્યો છે એની જમીન એને ભલે પાછી આપે, બીજા કોઈને નહીં આપે. બસ અમારી એટલી જ માંગ છે. અને અમને અમારા મકાનનું વળતર આપે. અમારા 2 કરોડના મકાન છે, અમને 2 કરોડની જ વળતર આપે. હા, એટલે પ્રશ્ન એ જ થાય છે કે એક બિલ્ડર પહેલાં જે એનો પ્લોટ છે જ નહીં ત્યાં 25 જેટલા મકાન બનાવી દે, બધાને સરસ સપના બતાવે કે તમને સિટીના એવા વિસ્તારમાં ઘર આપીશું કે જે બહુ જ સરસ વિસ્તાર છે, બધા જ હોંશે પૈસા આપીને બધું જ લે, અને પછી બહુ જ બધા વર્ષો પછી એમને ખબર પડે કે એ લોકો આટલા વર્ષોથી જ્યાં રહી રહ્યા છે ઇલીગલ છે, એ જમીન અને એ પ્લોટ તો બીજાના કોકના નામનો છે. તો પહેલાં તો એ બિલ્ડર ક્યાં છે કે જે અહીંયા આટલું મોટું બધું જ બનાવી દે છે, 25 મકાનો બનાવી દે છે, છતાં કોઈને ખબર નથી પડતી. એ બિલ્ડર જે બધાને રહેવા માટે બધું જ આપી દે છે, દસ્તાવેજ થઈ જાય છે, જમીન ફળવાઈ જાય છે, બધાનું જે કહેવાય ડોક્યુમેન્ટ્સ આવી જાય છે, નંબર આવી જાય છે, અને છતાં કોઈને ખબર નથી પડતી. અને અચાનકથી વર્ષો પછી યાદ આવે છે સરકારને, અને વર્ષો પછી યાદ આવે છે કે આ જમીન તો બીજા કોકના નામની છે. એટલે જેની જમીન છે એ ઊભા થાય છે કે હવે મને મારી જમીન ખાલી કરીને આપો. આખી સોસાયટી ઇલીગલ છે, અને પછી લોકોના 2-2 કરોડના ઘર જાય છે. અમદાવાદમાં એક ઘર લેવું એ હવે કેટલું મુશ્કેલ છે બધાને ખબર છે. એટલે માણસને 1 BHK 2 BHK ઘર લેવું હોય તો પણ એ સારા વિસ્તારમાં ન મળે, અને જ્યારે એ ઘાટલોડિયા વિસ્તારમાં હોય ત્યારે ખૂબ અઘરું છે. ત્યારે આટલા જૂના મકાનો એ એકદમથી આવી અને તોડી નાખવામાં આવે છે. આ લોકોની પરિસ્થિતિ ઉપર સૌથી પહેલાં દયાના પાત્ર છે, કારણ કે એ લોકોને તો ખબર જ ન હતી કે બિલ્ડરે એમની સાથે શું કર્યું છે. વર્ષો સુધી એ લોકોને નહોતી ખબર કે એ લોકો જ્યાં રહી રહ્યા છે એ જે પોતાના સપનાનું ઘર માને છે ઇલીગલ જગ્યા પર છે, એમને નહોતી ખબર. અચાનકથી નોટિસ આવે અને પછી એમનું ઘર પાડી દેવાની વાત કરે. એમના માટે બીજી ના કોઈ વ્યવસ્થા, એમના વળતરની માંગ, અને એ જે બિલ્ડર પાસેથી એમણે લીધા છે, એટલે જે ઘર લીધા છે, જે જમીન લીધી છે, એ બિલ્ડર સામે પણ ફરિયાદ ન થાય, એનાથી ખરાબ તો શું હોઈ શકે. એટલે આપણે તો જ્યારે પણ આવી વસ્તુઓ જોઈએ એટલે કોઈ એક માણસ અને એ આટલી મોટી સોસાયટી બનાવી દે, એની સામે કોઈ જ એક્શન નહીં, અને સામે એને પોતાના ફ્લેટ પણ બનાવ્યા છે, એ પ્લોટ એનો છે, અને છતાં પણ કોઈ જ એક્શન ન લેવાય. અને આપણે રાહ જોઈએ કે બિલ્ડર સામે ફરિયાદ થશે, અને પછી આગળ કેસ વધશે, પછી એ જામીન પર છૂટી જશે, પછી એ પૈસા ખવડાવી દેશે અને કેસ પતી જશે. પણ એ 25 મકાનોમાં રહેતા લોકોના ન્યાયનું શું? એ લોકોને શું મળશે એ ક્યારે આપણે વિચારતા જ નથી. બિલ્ડર સામે ફરિયાદ થઈ જશે અને પછી પણ જે કંઈ થશે એના પછી પણ પ્રશ્ન જ છે ને કે આ લોકો માટે શું થશે. બિલ્ડર સામે તો એક્શન લેવાઈ ગયા, પણ જેના ઘર તૂટ્યા છે એને શું?